અંદર કેમ ઘૂસી આવો છો? કોનું કામ છે? દિનાનાથજી છે. પણ તમે કોણ? મારું નામ રામદાસ છે. ઓહો હો 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 હો. રામદાસજી, આવો આવો. અરે શોભા, કોણ આવ્યું છે? મમ્મી, એ તો વેવાઈરાજ પધાર્યા છે. ઓહો, વેવાઈરાજ પધાર્યા છે. આવો ને, તો પછી બેસાડો એમને મોટા પાટલે. બેસો ને. આવો આવો. બેસો. બેસો, બેસાય. મમ્મી, આ સમય તો મોટા લાગે છે, એટલે કરિયાવર પણ મોટો જ મળશે ને? હા તો કેમ નહીં? કરિયાવરમાં મળશે તુલસીની માળા, થોડાક જૂના ગાભા અને બે ચાર ઠામણા. મારી યથાશક્તિ હું બધું જ કરી છૂટીશ. કોણ? રામદાસજી? ઓહ, આવો આવો આવો, પધારો. ક્યારે આવે મને ખબર જ ન પડી. આ મારો દીકરો પ્રકાશ. અને મેં તને વાત કરી હતી ને રામદાસજી. બેસો 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 પકડા. અને કેમ એકલા જ લક્ષ્મી ના આવી? ના, એને શરમ આવે છે. ઓ, બહુ શરમાળ લાગે છે. હોય જ ને, આ મોટા ઘેરે આવતા શરમ તો આવે જ ને. પાછા મોભાદાર વસ્ત્રો પણ જોઈએ ને. શોભા. રામદાસજી, લક્ષ્મી ના આવી તો પછી મારો પ્રકાશ એને જોશે કઈ રીતે? હું એની છબી મારી સાથે લઈ આવ્યો છું ને. લાવ જોઉં તો ખરી, લક્ષ્મી દેવી કેવા રૂપાળા છે. લો, જોઈ લો ભાઈ, આ ગુણિયલ ગુણસુંદરી સાથે તમારે જન્મારો ગાળવાનો છે. આ તમાશાનો જવાબ હું વાળીને ચંપીશ. આ તમારી દીકરી છે? હા બેટા. મને લગ્ન મંજૂર છે, મને તો વડીલ હું તમારી રજા લઉં. ભલે ભાઈ, આવજો. જોયું ને શાંતિ દેવી, મારો દીકરો કોઈ દિવસ મારું કયું ઉથાપે જ નહીં. અને રામદાસજી, હવે તમે પણ કોઈ પણ વાતે મૂંઝાશો નહીં. ખાસ કરીને પૈસા ટકા અંગેની ચિંતા ન કરતા. અમારે તો માત્ર કંકુ અને કન્યા સિવાય બીજું કઈ ન ખપે. તમે તમારી તૈયારીમાં લાગી જાઓ. ભાઈ, તે તો આ જમાનામાં નરસિંહ મહેતાની લાજ રાખી લીધી. અરે અરે વડીલ મુરબ્બી, આ શું કરો છો? આમ સૌ નજીવા કારણસર શોભા એના પતિનું ઘર છોડીને ચાલી આવી છે, બલકે એની માં એને અહીં ખેંચી લાવી છે. પણ કાકા, તમે વિરોધ કેમ ન કર્યો? અરે ભાઈ, શાંતિને નામે જ્યાં અશાંતિનું સામ્રાજ્ય છવાયું હોય ત્યાં હું શું કરું? આમે સુધીર સામે શરમથી મારું મસ્તક ઝૂકી જ ગયું છે. એનો ઉમરો ઓળંગતા મારા પગ પાછા પડે છે. છતાં આ પ્રકાશના લગ્નમાં તો આપણે એને બોલાવવો જ પડશે ને. તમે ફિકર નહીં કરતા કાકા, સુધીરભાઈને મનાવીને હું લઈ આવીશ. આને ધીમે ધીમે શોભાની સાંજ પર ઠેકાણે લાવીશ. એ બધા તો સુધરી પણ જાય. પણ તારી કાકી? કાકી? હા. એને તો ભગવાન જ સુધારી શકે. ઓહો ગંગા, કેટલી મોડી આવી. કામ ક્યારે પૂરું થશે? ઓહો બાબા, કપડાં બદલું છું. ખોલું છું ને, ઊભી રહે. સુધીરભાઈ છે? તમે મારી પાછળ અહીં સુધી આવી પહોંચ્યા. તમે મારાથી બે ડગલા આગળ રહો, પછી શું થાય? કોણ? હું? તમે નહીં તો બીજું કોણ? સીમા, સૂરજ પાછળ હોય તો માનવીને પોતાનો પડછાયો આગળ ભાગતો જણાય, અને સૂરજ આગળ હોય તો પડછાયો પાછળ આવતો જણાય. હવે તમે જ કહો, આમાં દોષ કોનો? સૂરજનો કે પડછાયાનો? બંનેનો. કોણ છે સીમા? ભાઈ આવી ગયા. હું હમણાં આવું છું. ઓ અમર, આવ આવ. ક્યારે આવ્યો ભાઈ? હમણાં જ ભાઈ. હા, આવો બેસ બેસ. થેન્ક યુ. કેમ છે? ઘરે બધા મજામાં ને? હા, મજામાં સુધીરભાઈ. કાકા તમને બહુ યાદ કરે છે. અરે ભાઈ, તમે તૈયાર પણ થઈ ગયા? આવ સીમા આવ. અમર, આ છે મારી બેન સીમા. વડોદરામાં ભણે છે, હમણાં જ અહીં આવી. એના સ્વભાવથી તો આખું વડોદરા વાકેફ છે. હા, એટલે તમે બંને એકબીજાને ઓળખો છો કે શું? સુધીરભાઈ, પરિચય અને પરચો બંને થઈ ચૂક્યા છે. ઓ એમ વાત છે. ત્યારે સીમા, આ છે શોભાનો કઝિન અમર. ભાભીનો કઝિન? તો પછી એમનું અહીં શું કામ છે? ચૂપ રહે સીમા, પાંચે આંગળીઓ સરખી નથી હોતી. અમારા લગ્ન વખતે તું આફ્રિકા હતી એટલે તને ખબર નથી. બાકી અમાર બહુ આનંદી માણસ છે. સુધીરભાઈ, કાકી અને શોભાના વર્તનથી અમે શર્મિંદા તો છીએ જ, પરંતુ આજે હું પ્રકાશભાઈના લગ્નનું આમંત્રણ લઈને આવ્યો છું. કાકાએ તમને ખાસ બોલાવ્યા છે. એમ? તો હું જરૂર આવીશ.
જેવો વાત એવો જ વ્યવહાર. થેન્ક યુ સુધીરભાઈ, થેન્ક યુ. ઓ સીમા, એમ કર તું અમરણની મહેમાનગતિ કરજે. મારી ડ્યુટી પર જવાનું મોડું થાય છે યાર. ઓફિસે તો જવું જ જોઈએ ને. કેમ સીમા? ઓકે. ઓકે, આવજો આવજો. આવજો. આવજો સુધીરભાઈ. સુધીરભાઈએ કહ્યું તે યાદ છે ને, શું કહ્યું છે? મારી મહેમાનગતિ કરવાનું. બોલો, શી રીતે નવાજો તમને? શી રીતે હમ, કહું? હમ. આ રીતે. લક્ષ્મી, અરે દાદા, ક્યાં ગયા હતા? બેટા, આ તારો દાદો તને બીજું કશું તો કઈ આપી શકતો નથી, પણ જો અને તારા ગરીબ દાદાના ઘરની લાજ માનીને જાળવજે બેટા. હા, છે શું પણ? જો તો ખરી બેટા, જો. દાદુ, આ ઘરેણા ક્યાંથી લાવ્યા? બેટા, સમય માટે એક નાનકડી પાળ બાંધી રાખી હતી, એ આજ સમૂહ જાળવવામાં કામ લાગી ગઈ. એટલે તમે તમારું પ્રોવિડન્ટ ફંડ વેડફી નાખ્યું ને? બેટા, પ્રોવિડન્સ નું બીજું નામ એટલે જોગાનું જોગ, અને વર્ષોનું તારું ઋણ અદા કરવાનો આવો અવસર મને ક્યારે મળશે? દાદા, હું તમારા વિના શી રીતે રહી શકીશ? બેટા, તું તો સમજુ છો એટલે તને વધારે બીજું શું કહું, તું પણ પતિને પરમેશ્વર માનજે, અને એટલું યાદ રાખજે કે દીકરીની જાન વળે છે પિયરમાંથી, અને એનું જાન નીકળે છે સાસરિયાની છત તળે. આ મારી આખરી શીખ છે બેટા. બેટા, સંપત હોય તો દેજો દાદા મોરા, હાથ જોડીને ઊભા રહેજો, હાથ જોડીને ઊભા રહેજો દાદા મોરા, જીવડીએ જલ લેજો. આદર્શ આદર્શ પીપળો, આદર્શ દાદાના ખેતર, દેવી વડામણ બાના દાદાજી, દીકરીના થઈ રહેજો. કંગાલિયતમાં સબળતા કાવતરું કરીને કુબેરના ભંડાર સુધી તો પહોંચી ગયા, પણ મોઢું એને લાયક છે કે નહીં એ તો બતાવો. તમે? હા, હું. યાદ છે તને? મેં કહ્યું હતું કે આ તમાશાનો બદલો લઈને જ જંપીશ. ત્યારથી તારા સુવાળા ગાલ મને કાળની જેમ ખૂંચતા હતા. આજે એ બદલો વળી ગયો. બદલો એ આંધળો અન્યાય છે. તો એ અન્યાયની આગમાં તું જીવનભર સળગતી રહે. ચાલે. આ લે ચેક. આ મારો વજી. ચાલો હવે ચાલો. અરે બેટા, આજના આવા શુભ દિવસે આવી મંગલ ઘડીએ બહુને એકલી મૂકીને ક્યાં ચાલ્યો? જાહન્નુમમાં. પ્રકાશ, મોટા ભાઈ, સ્વર્ગ છોડીને જનાર માટે જહન્નમ જ બાકી રહે છે. અમારા ટુકડા પર નબળાની સાથે જીવાચોરી કરવાની મારી પાસે ફુરસદ નથી. પ્રકાશ. કાકા, અંબર બેટા,
આવતીકાલથી ઓફિસે આવીને તું જ બધો ચાર્જ સંભાળી લે. સારું કાકા. અને મમ્મી હા પછી તો ભાઈ સ્વાગતના ઓરડેથી જ ચાલી ગયા એમ હા હાશ, હવે લક્ષ્મીની બચ્ચી આ ઘરમાં કઈ રીતે ટકી શકે છે એ હું બરાબર જોઈ લઈશ. લ્યુસી, આ હીરાનો હાર હું તારા માટે જ લાવ્યો છું ડાર્લિંગ. ઓ પ્રકાશ ડાર્લિંગ યુ આર સો સ્વીટ હાઉ નાઇસ અરે લ્યુસી, આપણા બંનેના લગ્ન ન થયા તો પણ શું છે, પણ મારે મન તારી કિંમત આ હીરાના હાર કરતાંય વધુ છે. ભાભી, કેમ અમરભાઈ? મારે જરા પ્રકાશભાઈ નું કામ હતું. પણ એ તો સૂતા છે. ભાભી, પોતાના ગુણથી બીજાના અવગુણ સુધારી શકાય છે, પણ ઢાંકી શકાતા નથી. મોટા ભાઈ ક્યાં અને શું કામ ગયા છે તે હું જાણું છું, પણ કયા કારણે ગયા છે તે જાણવા આવ્યો છું. અમરભાઈ, જે કઈ બન્યું છે એમાં મારો કોઈ દોષ નથી. પણ ભાભી, આંસુ સારવાથી આપત્તિ ટળતી નથી. મક્કમ બનો. તમે એકલા નથી ભાભી, તમારો આ નાનકડો દિયર તમારી પડખે છે. હા, તમારી ચૂંદડીના સોગંદ ખાઈને કહું છું કે હું મોટા ભાઈને સાચે રસ્તે લાવીને જ રહીશ. બાપુજી ચા. લક્ષ્મી, જી લક્ષ્મી બેટા, હું તારો અપરાધી છું, ગુનેગાર છું. એવું શા માટે બોલો છો બાપુજી? એવું તો કઈ નથી થયું. જો બેટા, આ દુનિયામાં કેટલાક મા બાપ દીકરીના સુખની આશાએ ઉઘાડી આંખીને કુવામાં ધકેલતા હોય છે, પણ મેં તો મારા સ્વાદ ખાતર તને કુવામાં ખેંચી છે. બાપુજી, તમે મારામાં જે શ્રદ્ધા મૂકી છે હું એને એળે નહીં જવા દઉં. જીવનની કાંટાળી કેડી એ કસોટી છે અને એને પાર કરવાના 2 ડગલા છે, ધીરજ અને સહનશીલતા. આવો. અરે વાહ રે વહુરાણી, સસરાને વાલા થવા એને ચા તો આપી આવ્યા, પણ અમને તો ભૂલી જ ગયા. બા, તમે ઉઠ્યા નતા ને? હમણાં જ લઈને આવું. અને જો ભાભી, આજે મહારાજને તાવ આવ્યો છે એટલે રસોઈ પણ તમારે જ કરવી પડશે. રસોઈ બનાવતા તો આવડે છે ને? હાજી. એટલે કે મોટા ઘરની રસોઈ. અમારે ત્યાં જુવારના રોટલા અને અડદની દાળ નથી બનતા, કેમ મમ્મી? હા તો તમે જે કહેશો તે બનાવીશ. બસ. તો પછી ઊભા થશો તારા રસોડામાં. શોભા વાનગીઓનું લિસ્ટ લઈને આવે છે. જી. ભાભી, અમરભાઈ, ભાભી મુંજાતા નહીં. ગ્રેજ્યુએટ રસોઈયો હાજર છે. આ મીઠું, આ મરચું, આ હળદર, આ હિંગ અને આ તમારી સાસુની ફટકડી અને આ શાકભાજી એ હું કાપી નાખું છું. હા? અરે પણ અમરભાઈ, તમે કેમ તકલીફ લો છો? હું કરી લઈશ ને. અરે ભાભી, જેમ દુખિયાનો બેલી રામ તેમ દુભાયેલી ભાભીનો બેલી દિયર. તમે કહો તો આખા ઘરને શું આખી નાતને જમાડી દઉં? હા? ચાલો. અરે હાથ સંભાળીને. અરે અમરભાઈ, હાથ સંભાળજો. ધીરે ધીરે. પાણી નાખો, પાણી નાખો, પાણી નાખો. પીસી નાખો. તમારી ભૂખી, તમારી ભૂખી તો છે. નાખો હિંગ, નાખો, નાખો હિંગ. ચા શોભા જોઈએ તો ખરા શું બાફી છે એને? એ બનાવવાની શું કમાલ છે. આ આટલું બધું પેલી એકલી લક્ષ્મીએ બનાવ્યું? એને બનાવતા આવડે છે? કોને ખબર, મને તો જાદુગરની લાગે છે. આખી નાતનો જમણવાર છે કે શું? આવું તો આપણે ત્યાં કોઈ દિવસ નથી હોતું. શાંતિ દેવી, હવે બેસો ને ખાના મને. હાય, ચાલો ચાલો, ગરમા ગરમ કચોરી, પૂરી, દાળ, શાક, પુલાવ તૈયાર છે. પૂરી તો સાવ ઠંડી બરફ જેવી છે. હા, પૂરી ગરમ નથી. ના. ચાલો, શેઠાણીને ગરમા ગરમ પૂરી આવે. અરે પણ ભાઈ, અમાર આ બધું શું છે? આપણો મહારાજ નોકરો બધા ક્યાં છે? કાકા, મહારાજ મરજિયાત માંદા પડ્યા છે અને નોકરો ફરજિયાત રજાઓ પર ગયા છે. આ બધી રસોઈ આ લક્ષ્મીએ બનાવી? એમાં શું બાપુ, એ તો મારી ફરજ છે. આ કટલેટ તો સાવ કાચી છે અને કઢી બિલકુલ ભલીવાર વગરની તદ્દન. અને આ કચોરી
સાવ ખારી દૂધ જેવી છે. અને આ ખમણ બિલકુલ ચણાનો લોટ જ નથી એમાં. સુભા ક્યાંથી હોય? સારી રસોઈ બનાવવા માટે થઈને ઘરમાં કઈ હોવું તો જોઈએ ને. હા તો જ્યાં ઘરમાં દાણાના તાણા હોય ત્યાં સારી રસોઈ શીખતા ક્યાંથી ચાલ આવે? છોકરી શોભા, તને સારી રસોઈ આવડતી હોય તો તારે સાસરે જઈને રાહ ને તારા પતિને જમાડ. આ ભાભી માટે મારો ઘોર અપમાન. મારે નથી જમવું. જા બળવા ખાવાનું ઘરે પણ ઉતરે એવું નથી. ચાલ બેટા આપણે ક્વોલિટીમાં જઈને જમશું. આવી ક્વોલિટી નહીં મળે. હવે આગો ખસને ચીબાવલા અક્કલ વગરનો ખોટો ના જોયો હોય. લક્ષ્મી બેટા, આ બાપુજી તમે થાળી મૂકીને નહીં ના જતા. ના 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 હવે કઈ આ તો ખરેખર બહુ સરસ સરસ સ્વાદિષ્ટ બની છે. બે દોસ્ત ઉપર ખાલી આ થાળી લે. ચાલ 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 બેસ બેસ લે. હા શાબાશ.